पीले पीले ओ मर राजा पीले पीले ओ मर जाने पीले 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 ओ मोरे राजा पीले पीले ओ मोरे जाने पीले पीले ओ मर राजा पीले पीले ओ मर जाने पीले पीले ओ मोरे राजा पीले पीले ओ मोरे जाने ए पानी में मिले तो लगे पानी जैसी ए पानी में मिले तो लगे पानी जैसे ए पानी में मिले तो लगे पानी जैसी पानी में मिले तो लगे पानी जैसे अरे जिस्म में मिले तो लगे जवानी जैसी जवानी जैसी जवानी जैसी बाकी दुनिया है बेमानी यानी दुनिया है बेमानी पीले पीले ओ मर राजा पानी में मिले तो लगे जवानी जैसी जवानी जैसी ये रहीसी है आने वाली पीले पीले ओ मोरे जाने पीले पीले ओ मर राजा पीले पीले ओ मर जाने हो मुझे तेरी जरूरत है तुझे मेरी जरूरत है हो तुझे मेरी जरूरत है मुझे तेरी जरूरत है बाकी दुनिया है बेमानी बाकी दुनिया है बेमानी पीले पीले ओ मर राजा पीले पीले ओ मर राजा पीले पीले ओ मर जाने આ લોકો જેને દીવાના કહે છે ને તે ભૂલ ભૂલ દેખાય છે ये हर्षरी तलवाરના ઘા હજી પૂરા રૂજાયા નથી જે તમને મનોરંજન સૂજે છે नहीं महाराष्ट्रपति फुलकेशी समय ने भूले वो रे समय ने भूले वो આ સસાક કાંઈ ગયેલો નથી પણ જીતવો છે શ્રી હર્ષને અરે પણ જીતવો છે શ્રી હર્ષને એ કાંઈ સહેલો નથી શ્રી હર્ષમાં જ્યાં સુધી અરે શ્રી હર્ષમાં જ્યાં સુધી નીતિ ધર્મનો વાસ છે
ત્યાં સુધી દુનિયા તણા રે ત્યાં સુધી દુનિયા તણા દુશ્મનો એમના દાસ છે. જો નીતિવાન રાજાની નીતિ ભ્રષ્ટ કરવા કોઈ તૈયાર નથી. કોણ કહે છે કે કોઈ તૈયાર નથી? જો આપની મરજી હોય તો શ્રી હર્ષની નીતિ ભ્રષ્ટ કરવા આ કામાક્ષી તૈયાર છે. શું એક મહાન પૃથ્વીપતિની નીતિ ભ્રષ્ટ કરવા એક વરંગના પૂરતી છે? જી હા, જુઓ આ શું છે. તે એક સાધારણ માળા છે. નહીં મહારાજ, આ કોઈ સાધારણ માળા નથી, પરંતુ મારી માતાએ આપેલ વિજયનું એક હથિયાર છે. આ માળા ગમે તે પુરુષના ગળામાં પડતાની સાથે જ તે નીતિ ભ્રષ્ટ થાય છે. આપના માટે હું શ્રી હર્ષની નીતિ ભ્રષ્ટ કરું, પણ મારી એક શરત છે. અને તે વળી સી શરત? શરત એ જ કે જો હું શ્રી હર્ષની નીતિ ભ્રષ્ટ કરું અને આપ વિજય મેળવો તો બંગાળની મહારાણી કલ્યાણી નહીં પણ આ કામાક્ષી બને. બોલો, એ શરત મંજૂર છે? નહીં, એમ કદી નહીં બને. શરત ના મંજૂર છે. અરે એને મહારાણી ક્યાં બનવાનું? બાજી સુધારવા પતિ આ કહેવાની છે, પછી તો પતાવી દેતા ક્યાં નથી આવડતું, માટે અત્યારે આ કહી દેવાય ને. ઓહ, મેં વિચાર કર્યા વગર જ ઉતાવળમાં ના કહી દીધી. પરંતુ કામાક્ષી, તારી શરત મને બરોબર મંજૂર છે. આ રાજ રાણી તું બને. અરે આ રાજ રાણી તું બને તે કઈ ખોટું નથી. આ પ્રેમ તણાય સંબંધમહી. રે પ્રેમ તણા સંબંધમહી નાનું અગર મોટું નથી. વાહ, હવે સુગારમાં લપસી દે હર્ષને જીતવા માસુવા છે. અરે કરવો હર્ષને નીતિ ભ્રષ્ટ આ કામાક્ષીનું ખેલ છે. પછી એને જીતવો, અરે પછી એને જીતવો ક્યાં મુશ્કેલ છે. હવે હું સૈન્યની તૈયારી કરવા જાઉં છું. મહારાષ્ટ્રપતિ સૈન્યની તૈયારી કરવા ગયા. હવે હું પણ શ્રી હર્ષની નીતિ ભ્રષ્ટ કરવા જાઉં છું. અરે ક્યાં જાય છે યાર? જો તારે જવું જ છે તો બે ઘડી મોજ કરાવતી જા. મસ્તી મને ચડાવીને, રે મસ્તી મને ચડાવીને મસ્તાન તું કરતી જા. તારા નયનના બાણથી, અરે આ તારા નયનના બાણથી ઘાયલ મને કરતી જા. બાપુને લઈ ગયો હવે પૂરેપૂરો. હે ઈશારા આંખના કરે મારા પ્રેમીઓ એવા. ખૂબ તો કરે મારા પ્રેમીઓ એવા. અમારી મોજડી છુમે અમારા પ્રેમીઓ એવા. અમારી મોજડી છુમે અમારા પ્રેમીઓ એવા. ઈશા મારા
ઘરે બળી નારી નરની તમારો રાગ ગીત છે. અમારા પરમરી જીતે અમારા પ્રેમીઓ એવા ઈશારા આંખના કરે અમારા પ્રેમીઓ એવા. ખૂબ તો કરે અમારા પ્રેમીઓ એવા ઈશારા આંખના કરે અમારા પ્રેમીઓ એવા ઈશારા આંખના કરે અમારા પ્રેમીઓ એવા. બનેને ભાનદારૂમાં ભરે છે શીશાયું પર શીશા. બનેને ભાનદારૂમાં ભરે છે શીશાયું પર શીશા. પછી ખાલી કરે ખિસ્સાય મારા પ્રેમીઓ એવા. પછી ખાલી કરે ખિસ્સાય મારા પ્રેમીઓ એવા. લૂંટાવી લક્ષ્મી કીર્તિ મવાલી ના કરે ધમધા. લૂંટાવી લક્ષ્મી કીર્તિ મવાલી ના કરે ધમધા. છતિયા હે બને અંધાય મારા પ્રેમીઓ એવા. છતિયા હે બને અંધાય મારા પ્રેમીઓ એવા. ઈશારા આંખના કરે મારા પ્રેમીઓ એવા. આહા ખૂબ તો કરે મારા પ્રેમીઓ એવા. મહારાજ, કેમ શું છે? દેવી કલ્યાણી તથા કુંવરી વસ્ત્રી હસલો કરિયાઓ લઈને આ તરફ આવે છે. એમને કહો કે કનજમાં રહેવું ન ગમ્યું કે અહીં બંગાળમાં પાછા આવ્યા તેમને અહીં આવતા અટકાવો. અરે કોણ છે એમને અટકાવનાર? અરે હું છું અટકાવનાર. કુંવરી બા ચાલ્યા જાવ પાછા. અરે હટ! ચાલી જા તું અહીંથી. ચાલી જા અહીંથી. તું કામ કરે છે બાપુ. છું હું રાજગૌરી, આ રાજ મારા બાપુ. ઓ દાદાની છોકરી,
જા અને તારી માને જઈને કહે કે તમારું અહીં કાંઈ જ કામ નથી અને તમારું મોઢું જોવું ગમતું નથી. અરે ક્યાંથી ગમે? આ દારૂના પીનારાઓને દૂધ પીવું ક્યાંથી ગમે? અને આ વેશ્યાઓના પ્રેમીઓને પત્નીનું મુખ જોવું ક્યાંથી ગમે? પત્ની જેવો ભાવ, અરે પત્ની જેવો ભાવ વેશ્યા કદી ધરતી નથી. વેશ્યા કોઈ પુરુષને, અરે વેશ્યા કોઈ પુરુષને હૃદયથી પ્રેમ કરતી નથી. આ પત્ની મરે છે પ્રેમમાં, અરે પત્ની મરે છે પ્રેમમાં, પણ વેશ્યા કદી મરતી નથી. અરે ભગવાનપતિ, આ કોણ છે? એ મારી દિલરુબા છે, દિલરુબા. મારો બુલબુલ. અરે સ્વામી, આવા ગંગાના પવિત્ર જળને છોડી અને આવા ગટરના ગંદા પાણીમાં સ્નાન કરી રહ્યા છો. વગાડો છો જે વીણા, અરે વગાડો છો જે વીણા, તેના તાર છે ખોટા. વાગશે નહીં સુર ચોખા, અરે વાગશે નહીં સુર ચોખા, વગાડતા વળશે ગોટા. હું એવું કહું છું કે આ દેશની સ્ત્રી સતી સીતા જેવી પતિ ભક્તિ નહીં શીખે ને ત્યાં સુધી પતિનો પ્રેમ નહીં પામી શકે. નહીં સ્વામી, આપ ભૂલ કરો છો. વેશ્યાનો સંગ કરવો એ તો પાપ છે, એ તો છેક નરકે લઈ જનાર છે. વગાડો છો જે વીણા, અરે વગાડો છો જે વીણા, તેના તાર છે ખોટા. વાગશે નહીં સુર ચોખા, વગાડતા વળશે ગોટા. હું એમ કહું છું કે આ દેશની સ્ત્રી સતી સીતા જેવી પતિ ભક્તિ નહીં શીખે ને ત્યાં સુધી પતિનો પ્રેમ નહીં પામી શકે. અને તો એ કહો કે શ્રી રામની પેઠે ભારત વર્ષના દરેક પુરુષો એક આ પત્ની વ્રત પાળવા તૈયાર છે? નહીં નહીં, પુરુષો તો લગને લગને કુંવારા કહેવાય અને રાજાઓને ગમે તેટલી રાણીઓ કરવાની આપણા એ પણ એક પત્નીથી. માટે વેશ્યા તેમજ અમ જેવા પુરુષો કરતા તમ જેવી પત્નીની કિંમત ઓછી છે. નહીં સ્વામી, આપ ભૂલ કરો છો, ભૂલ. અર્ધ વસ્ત્ર એ રાનમાં રચડી, અરે અર્ધ વસ્ત્ર એ રાનમાં રચડી, એ પણ નારી હતી. વેચાઈ ગુણિકાને ઘેર, અરે વેચાણીથી ગુણિકાને ઘેર, એ પણ તારા સતી હતી. શું કન્યા સાવિત્રી અને સતી સીતા, અરે શું કન્યા સાવિત્રી અને સતી સીતા એ પણ નારી હતી. એ કોઈ ના હતી વેશ્યા, અરે એ કોઈ ના હતી વેશ્યા, પણ પતિવ્રતા સ્ત્રી હતી. ચાંદ બીવી અને રાણી લક્ષ્મીબાઈ, અરે ચાંદ બીવી અને રાણી લક્ષ્મીબાઈ એના પૂરા સન્માન છે. આ માં ભૌમની રક્ષણાર્થ રે, અરે આ માતૃભૂમિના રક્ષણાર્થે આવી વીર નારીઓનું બલિદાન છે. પણ એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે પત્નીએ પોતાના પતિ સામે તલવાર ઉપાડવી? સ્વામી, યાદ રાખજો કે પત્ની જ્યારે સાચા નીતિ ધર્મ માટે પતિ સામે હથિયાર નહીં ઉપાડે ને ત્યાં સુધી આ ભારત દેશનો લેશ પણ ઉદ્ધાર થવાનો નથી. સિંહણ કરે જ્યાં ગ્રજના, અરે સિંહણ કરે જ્યાં ગ્રજના, ત્યાંથી શિયાળવા ભાગી જાય છે. જ્યારે આ માતા બને છે સિંહણ ત્યારે જ મર્દ પેદા થાય છે. તેથી આજે આ જગતના, અરે તેથી આજે આ જગતના સિદ્ધાંતી આવા દેખાય છે જે મળદથી થતું નથી, અરે જે મળદથી થતું નથી એ અબડાથી થાય છે. મર્દથી શું થાય તે તારે જવું છે? કામાક્ષી, અહીં આવ ને તારી મોજડી ઉતાર. ચાલો મહારાણી, આ મોજડીને નમન કરો અને જો નમન ન કરે તો તને લાત મારીને બહાર કાઢો. નમન કરે છે કે લાત મારું? મારી માતાને લાત મારવા આવે છે એમ? જો હું તારું ગળું ના મારી નાખું તો હું કલ્યાણીની પુત્રી રાજવાડા નહીં. ઓહો હો હો હો, પૂરી બાનું તો કોઈ અભિમાન? જો જમીલી નગર તારી ઓલાદ કેટલી વીસ ભરેલી છે. જય કહો
કે જે ગૌરવ 10 વર્ષની પુત્રીમાં દેખાય છે તે 40 વર્ષના બુઢા બાપમાં કેમ દેખાતો નથી? એક વેશ્યાની મોજડીમાં અંધ બનીને પત્નીને વેચી રહ્યા છો. કોઈ વ્યભિચારીને તો પૂછજો. અરે કોઈ વ્યભિચારીને તો પૂછજો કે શું થાય છે ગતિ. હા, બજારું ઓરત કોઈની થઈ નથી. અરે બજારું ઓરત કોઈની થઈ નથી ને થવાની પણ નથી. હું એમ કહું છું કે મોજડીને રમણ કરે છે કે નહીં? અરે રાણ બેરી મૂવી છે આ મારા મહારાજા કહે છે તે નથી સાંભળતી. લે રાન વેશ્યા મારી માને એમ કહે છે હું તો મારી માતાને રમવાનું ઘરના સંખડી તું મારી માતાને રમે છે કે નહીં? નકર હમણાં ધરતી મસ્તક અલગ તું કરું. કટાર લઈ લે હું પગ ખોલું. ઓ નાદાન છોકરી મને અપમાન કરે છે તો લે. સબુર બંગાળમતી એ રાજવાડા રાજકન્યા છે અને મારી કુખે જન્મેલ છે તો સત્ય ધર્મનું ગૌરવ કેમ ના હોય? તારું ગમાન કેટલા દિવસ ટકે છે તે હું પણ જોઈ લઈશ. ચાલ કામાક્ષી, આ બંને માં દીકરી સામે માથાકૂટ કરવી નકામી છે. ચાલ, તારા વગર રંગમહેલ સુનો લાગે છે. બેટા રાજબાળા, વેશ્યાના મોહમાં અંધ બનેલા તારા પિતાને આપણી ક્યાંથી દરકાર હોય? ચાલો માતાજી મારા પિતાજીને ક્યારેક તો સદબુદ્ધિ જરૂર આપજો. ચાલ બેટા,